Namaste. Welcome to the Rotary Club of Rajkot Greater podcast. I am Krisha Karya અને આજે આપણી સાથે જોડાયેલા છે રોટેરિયન ઉર્વી દેસાઈ. We welcome you, ma'am. થેન્ક યુ ક્રિશા. પોડકાસ્ટનો પહેલો પ્રશ્ન, તમારી આજ સુધીની રોટરીની જર્ની કે રોટરીના અનુભવો જણાવશો? ફર્સ્ટ ઓફ ઓલ આઈલ થેન્ક ધ ગ્રેટર ટીમ અને ખાસ કરીને ઈશિતાને કે એણે આ પોડકાસ્ટ સિરીઝ માટેનો વિચાર મૂક્યો છે. સો નાઇસ. રોટરીની જર્ની મારી લાઈફમાં અર્લી 80sથી શરૂ થઈ. સો મારા નાના શ્રી DM જોશી એ અર્લી 80sના એક્ટિવ રોટેરિયન. પછી મારા ફાધર દિનકરભાઈ દેસાઈએ ગ્રેટર પરિવારમાં 2001માં મેમ્બર બન્યા એન્ડ આઈ જોઈન રોટરી ઇન 2021. સો નાનપણથી જ અર્લી ચાઇલ્ડહુડમાં મેં રોટરીની અગણિત સેવાઓ જોઈ અને મને એવું લાગ્યું કે આ નોબલ કોઝ કે જે મોટો છે, સર્વિસ અબાઉ સેલ્ફ, તો મને રોટરી એક રિયલ નાયક લાગ્યો, અ હીરો એટ હોમ એન્ડ બિયોન્ડ ધ બાઉન્ડ્રીઝ. સો આપણે એમ કહીએ ને કે 1000 હાથવાળાને કોણે જોયો છે, રાઈટ? પણ હું એવું માની શકું છું કે રોટરી બ્રિંગ્સ એન્ડ મેક્સ ધેટ ડિફરન્સ ઇન પીપલ્સ લાઈફ. થેન્ક યુ. That is true. આજના સમયમાં કઈ સામાજિક સમસ્યા તમને સૌથી વધુ ચિંતિત કરે છે અને રોટરીના માધ્યમથી તેનો હાલ કાઢવાનો શું રસ્તો મળી શકે છે? વેરી ટ્રુ. આ એક જટિલ પ્રશ્ન છે. કોઈ પણ દેશ માટે એની યુવા પેઢી જે છે ને એ એક શક્તિ સ્વરૂપ છે અને એ ધારે ને તો એ દેશનું આખું ભાવિ બદલી દે છે, રાઈટ? અત્યારે જે બધું કહે છે ને જેનઝી, રાઈટ? પણ જ્યારે હું મારી આસપાસના સમાજમાં જોઉં છું ને ત્યારે મને બહુ દુઃખ થાય છે કે મેક્સિમમ ટાઈમ જે અત્યારે એ લોકો વિતાવે છે એ બહુ જ અનપ્રોડક્ટિવ રહે છે. આઈ હોપ તમે યુ આર ગેટિંગ માય પોઈન્ટ. દેટ ઇઝ ધી એડિક્શન ટુવર્ડ્સ ધ સ્ક્રીન ટાઈમ, મોબાઈલ્સ, રાઈટ? સો આઈ ફીલ કે એ જે અનપ્રોડક્ટિવ ટાઈમ છે એને તમારે સ્કિલફુલ ગાઈડન્સથી એ કરવું પડે. તો રોટરી એક એવું ઓર્ગેનાઇઝેશન છે જેની પાસે રિસોર્સિસ છે. સો આજના યુથ માટે સેમિનાર્સ છે, વર્કશોપ્સ છે, જે એમને સ્કિલ બિલ્ડિંગ એમના લાઈફમાં એક ઉમેરો કરી શકે. અને એના માટે થઈને મેં આપણા રિસ્પેક્ટેડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે મિસ્ટર આનંદ મહિન્દ્રા, એ પણ આને એક કોર સબ્જેક્ટ તરીકે જુએ છે. સો રોટરી પાસે ઘણા બધા રિસોર્સિસ છે અને આઈ વુડ અર્જ ઓલ રોટેરિયન્સ ટુ કમ ફોરવર્ડ કે આપણે સોસાયટીને એટ લાર્જ આમાં શું બિલ્ડઅપ કરીને આપણે સોંપી શકીએ છીએ, આપી શકીએ છીએ. That is great. એક સ્ત્રી માટે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવાનું કેટલું મહત્વ છે અને એની સાથે સાથે સોશિયલ જવાબદારીઓ જે લે છે એ બેલેન્સ કઈ રીતે કરી શકો છો તમે? આગલા પ્રશ્નની જેમ આ પણ એક બહુ જટિલ પ્રશ્ન જ છે. કારણ કે આપણે છે ને એવું માનીએ કે નારી તું નારાયણી અને આખી દુનિયા 8મી માર્ચને ઢંઢેરો કરે કે ભાઈ સ્ત્રીને પ્લેટફોર્મ આપો, એવોર્ડ સેરેમની કરો ને લાઇકવાઇઝ. પછી તો કે ફૂલ સ્ટોપ. શું? તો કે સ્ત્રી પોતે પોતાના જિંદગીમાં ફાઇનાન્શિયલ મેટર્સ માટે ક્યારે સજાગ બની નથી, રાઈટ? અને એનું કારણ આપણું જ સામાજિક એનું વર્તુળ છે. કેમ કે એક પરિવારમાં દીકરીને એમ કહેવામાં આવે કે બેટા હું બહાર જાઉં છું હો, તારા નાના ભાઈને જોજે, લેસન કરાવી દેજે, એને જમાડી દેજે, બરાબર? તો નાનપણથી એને જવાબદારીનું સોપન આવી ગયું. પછી એક એજ પછી એને કહેવામાં આવ્યું કે હવે તો તારે રસોઈ શીખવી પડશે બેટા, રાઈટ? તો કે એ પણ એનામાં એને વણાવી દીધું. અને પછી તો કે હવે તું લગ્ન કરીને ગઈ ને તો તું જોજે હો, સામેવાળાના ઘરમાં આપણું જે છે ને એ માન સન્માન જળવાઈ રહે. તો ડગલે ના પગલે એને આ જ બધી વસ્તુની સમજણ આપી
ત્યારે એવી સમજણ ના આપી કે આ તારે આ વિષય માટે પણ તારે આગ્રહ રાખવો જોઈએ. અને એટલા જ માટે એ હંમેશા એક ફિયર ફેક્ટરમાં રહે છે, એ ડર સાથે જીવે છે. એટલે ક્યારે પણ ફાઇનાન્શિયલ મેટર્સની વાત આવશે તો પિતા, બ્રધર, હસબન્ડ એનો જ સહારો લે છે, પોતે સેલ્ફ મેકિંગ નથી હોતી. જ્યારે અલબત્ત મારી સમજમાં એવું છે કે હું મારી આજુબાજુ જેટલી સ્ત્રીઓને જોઉં ને, તો એની પાસે માની લો એનું ચાઇલ્ડ છે, તો બેસ્ટ સ્કૂલ કઈ, સારો ડોક્ટર કયો, બેસ્ટ કરિક્યુલર ક્લાસીસ ક્યાં થાય છે, તો એને એ બધું ફેક્ટ ફાઇન્ડિંગ કરતા આવડે જ છે, રાઈટ. અને એનાથી વધારે અચાનક માની લો કે એને કહેવામાં આવે કે ભાઈ જો 2 કલાકમાં મારા બધા ફ્રેન્ડ સર્કલ આવે છો, તો તારે 10 જણાનું જમવાનું બનાવવાનું છે, તો શી સો એક્યુમેન્ટ, ક્વિક, રેડી ટુ ઇટ, એટલે બધું પૂરું કરે. જેનામાં બધી ટેલેન્ટ છે, બધી જ વસ્તુ માટેની સક્ષમતા છે, એ આ કેમ ન કરે? સો ધ આન્સર લાઇઝ ઇન ફેક્ટ ફાઇન્ડિંગ. તો હું એવું કહીશ કે એ આ બાબત માટેનું જ્યારે ફેક્ટ ફાઇન્ડિંગ કરે ત્યારે આના માટે પણ ચોક્કસ એને જવાબ મળી જ જાય. અને જે બીજો પ્રશ્ન તમારો છે કે વર્ક લાઈફ બેલેન્સ કેમ બને, તો આમાં મેં પણ ફેક્ટ ફાઇન્ડિંગ કર્યું. બરાબર, મેં મારું ફેક્ટ ફાઇન્ડિંગ કેમ કર્યું, તો કે ટાઈમ મેનેજમેન્ટ અને ટીમનું વર્ક ડેલિગેશન, દેટ ઇઝ ધ રિયલ થિંગ. કે એના બંનેના સમન્વયથી તમે પોતાની પર્સનલ લાઈફમાં પણ તમારા જે તબક્કાઓ છે એને તમે પાર કરી શકો છો, અને પ્રોફેશનલ લાઈફમાં પણ તમે જે છે એનો પૂરતો સમય આપી શકો છો. સો કોઈ એક વ્યક્તિ, એક પુસ્તક કે કોઈ એક ઘટના જેણે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવ્યો હોય? હું અહીંયા એક વ્યક્તિથી વાત પતાવી નહીં શકું, કારણ કે મારા લાઈફમાં છે ને 4 અલગ તબક્કા છે, અને ચારેયમાં મારા રોલ મોડલ્સ કે હીરોઝ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ હું એવું કહીશ કે જિંદગી સાથેની મારી ફાઇટ. હું છે ને ક્રીના પ્રીમેચ્યોર બેબી હતી. સો રાજકોટના એ સમયના ખાસા દિગ્ગજ પીડિયાટ્રિક એમ કીધું હતું મારા મમ્મીને, પ્રતિમાબેનને, કાલના દિવસના સૂર્ય નહીં જોઈ શકે. સો એ બાટાના શો બોક્સમાં હું આવી ગઈ હતી. એટલું મારું કહેવાય ને કે કહેવાય મારું વજન હતું કે એ રીતે, તો કે આને તમારે ટીપે ટીપે મોટી કરવી પડશે. સો મારા મધર અને મારા નાનીએ મને ખરેખર એ ચમચી છે જેમાં એક જ ટીપું દૂધ કે પાણી સમાય, અને એ રીતે જે કહેવાય ને કે મેં જિંદગી સાથેનો મારો પહેલો સંવાદ ચાલુ કર્યો. સો માય મધર એન્ડ નાની આર ધ ફર્સ્ટ પીપલ હુ આર ઇટ ધ બેડ રોક મારા એના માટે. ત્યારબાદ લાઈફમાં એક બહુ જ ચેલેન્જિંગ ટાઈમ આવ્યો કે જ્યારે મેં મારા પિતા તુલ્ય મામાને ગુમાવ્યા. અને ઇટ વોઝ અ વેરી બિગ શોકિંગ ટાઈમ કે અમારા માટે એ સ્વીકારવું શક્ય નહોતું. અને મારા માસીને ને એ લોકોની જે રહેણાંકની જગ્યા હતી, જેમનું રેસિડન્સ હતું, એને અમારે આવી રીતે ફ્લેટમાં કન્વર્ટ કરવાનું હતું ઘરને. તો કહેવાય ને કે કન્સ્ટ્રક્શનનો કોઈ જ અનુભવ નહીં. રેતી, સિમેન્ટ, લોખંડને કેમ કરવું, કેમ મેનેજ કરીશ, કેમ આ બધી વસ્તુને પાર પાડીશ, કારણ કે અનુભવ તો નહોતો જ મારી પાસે બાબતનો. તો એમાં મારા માસીઓએ મારી સાથે સાહસથી મારી પાસે અડગ રૂપે ઉભા રહ્યા કે યુ કેન ડુ ઇટ ઉર્વી, કે અમે તારી સાથે છીએ. પણ એ જો સાહસનું પૂર્ણતા એમને ના આપી હોત તો ડેફિનેટલી હું એવું માનું છું કે આટલો સહેલો રસ્તો મારો ન બન્યો હોત. તો એમના ફેથ ગેવ મી વેરી બિગ ટુ બીકમ રિઝિલિયન્ટ ઇન લાઈફ. ત્રીજો પડાવ છે કે પ્રોફેશનલી હું જે કામમાં છું, ફાઇનાન્શિયલ ડિસ્ટ્રીબ્યુશનમાં છું, તો મારી લાઈફમાં પાર્ટનર્સ ઇન ક્રાઇમ 2 લોકો, શીલા અને કોમલ, મારા 2 ફ્રેન્ડ્સ ઇન લાઈફ એન્ડ ફ્રેન્ડ્સ ઇન બિઝનેસ. બહુ ઓછા લોકો હોય છે કે જેમને ગાઢ મિત્રતા સાથે તમે બિઝનેસમાં પણ હો. ઇટ ઇઝ વેરી રેર ટુ ફાઇન્ડ. તો આવા 2 વ્યક્તિઓએ મને જે છે એ જિંદગીમાં સાથ પુરવતા ગયા, અને આજે જે કંઈ પણ સક્સેસ સ્ટોરી જે મારી છે એમાં એમના પણ જે છે પાયારૂપી જે છે એ મહેનત લાગેલી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એમ કહી શકાય કે હંમેશા માણસને છે ને એક મેન્ટરિંગની જરૂર હોય છે હંમેશા, અને ખાસ કરીને મારા ફિલ્ડમાં તો ખરું જ. તો એવું કહી શકાય કે જે ગુરુ
એ હંમેશા તમને તમારા પથદર્શક હોય, કે જ્યાં પણ તમે ટ્રેકમાં અલાઇન થઈને જવાનું હોય એના માટે સતત પ્રેરણારૂપ બને. તો મારા મેન્ટર છે મિસિસ રૂપા વેંકટ કૃષ્ણન, જે સેપિયન્ટ વેલ્થના ડિરેક્ટર છે, અને એવું કહી શકાય કે ઇન્ડસ્ટ્રીમાં એને બોસ લેડી તરીકે ઓળખાય છે. તો એવા વ્યક્તિ એ અમને, એમની સાથે જ્યારે અમારી જર્ની પ્રોફેશનલી જ્યારે આગળ કરી, તો એણે એક જ વસ્તુ કીધી કે ઉર્વી, તારી જિંદગીમાં 100% જ્યારે તું કોઈ વસ્તુને આપને ત્યારે તારી પ્રોફેશનલ લાઈફ જે છે એ પરફેક્ટ બને છે. સો આઈ થિંક જે અમે કામ કરી રહ્યા હતા એમાં વધારે જે કહેવાય કે માઇન્યુટલી અમે એ કામને વધારે સમજી શકીએ, અને ટુ બીકમ દેટ મચ પર્પઝફુલ, ટુ બીકમ અ ડિફરન્સ ઇન સમબડીઝ લાઈફ, એ તમારું દાયિત્વ હોવું જોઈએ. તો એ પ્રકારની ઝીણવટભરી સમજ અને એ તરફનો રસ્તો એમના દ્વારા અમને મળ્યો. આ પોડકાસ્ટ જોનારા આપણા રોટરી પરિવારના મિત્રો અને નોન રોટેરિયન્સને તમે શું સંદેશો આપશો? Every small act of kindness makes a difference, and one must try to build a compassionate society. હું બહુ નાનો મારો જર્ની છે 21 થી 26 સુધીની, પણ રોટરીમાં મેં એવું જોયું કે એક ટીમ સ્પિરિટ, લીડરશિપ, જેમ કે આપણે કોઈ એમ કહી શકાય કે ક્રિકેટની ટીમ છે જેમાં અલગ અલગ પ્લેયર્સની પોતપોતાની જે છે એ એક ખાસિયત છે. કોઈ બેટ્સમેન છે, કોઈ બોલર છે, કોઈ વિકેટ કીપર છે, કોઈ ફિલ્ડર સરસ છે. એમ રોટરીના માધ્યમમાં જ્યારે અલગ અલગ પ્રોફેશનથી લોકો જ્યારે આવે છે ત્યારે તમે એમના પ્રોફેશનને અને એમને સમજો છો, એના બેકગ્રાઉન્ડને જાણો છો, રાઈટ. અને જેમ મેં કીધું કે સર્વિસ અબાઉટ સેલ્ફનો જે આ મોટો છે એ રોટરી દ્વારા સતત ને સતત અવિરતપણે સોસાયટીમાં થઈ રહ્યો છે. સો આવી જ રીતે રોટરીમાં ટીમ સ્પિરિટ, જે કહેવાય લીડરશિપ ક્વોલિટીઝ મેં ડેવલપ થતા જોઈ, અને હું એવું ઈચ્છું છું કે આવા નવા કાર્યો રોટરી આગળ પણ કરતી રહે અને સમાજ માટે ઉપયોગી બને. We thank you very much, ma'am, for joining us. Thank you. It was great sharing the stage with you. અને મેડમે જેમ કહ્યું એ સર્વિસ બિફોર સેલ્ફ રોટરીનો આ જ મોટો રહ્યો છે, અને આ બહુ સરસ એક વાત છે. આજના જમાનામાં જ્યારે ફોન સ્ક્રીન આપણને આપણી પ્રોબ્લેમ્સથી છૂટી પાડતી હોય છે, દેશમાં શું ચાલે છે, વિશ્વમાં શું ચાલે છે એનાથી આઘી રાખે છે, એ સમયમાં સર્વિસ બિફોર સેલ્ફ બીકમ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણે કહીએ ને ઇંગ્લિશમાં, બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી, ટેક ચાર્જ. અત્યારે હવે જરૂરી છે કે આપણું જે યુથ છે ઇટ સ્ટેપ્સ અપ, ટેક્સ ચાર્જ, એન્ડ ધીસ ઇઝ હાઉ વી કેન ગેરંટી અ બેટર ફ્યુચર. થેન્ક યુ. આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો આવા બીજા ઘણા એપિસોડ્સ તમે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની યુટ્યુબ ચેનલ પર પણ વધારે જોઈ શકો છો. We thank you for joining us. Thank you so much. Thank you, ma'am. Thank you.